હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મયુર્સ ગુજરાતી ટુ ઇંગ્લિશ. આજે ફ્રેન્ડ્સ આપણે શીખવાના છે ક્રિયાપદ કે જેને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે વર્બ્સ. બહુ જ ઇઝી અને સરળ ટૉપિક છે. વર્બ્સના ઘણા બધા પ્રકાર હોય છે, એ પણ આજે આપણે સમજીશું વન બાય વન વિથ એક્ઝામ્પલ્સ કે ટ્રાન્ઝિટિવ વર્બ શું છે, ઇનટ્રાન્ઝિટિવ વર્બ શું છે, ઓક્સિલરી હેલ્પિંગ વર્બ્સ, લિંકિંગ, કોપ્યુલર, મેઇન વર્બ, ઘણા બધા વર્બ્સ છે. તો એ બધા આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. બેસિક લર્નર્સ, મારી તમને હમ્બલ રિક્વેસ્ટ છે કે વિડીયોઝના 1, 2 ને 3 પાર્ટ્સમાં આખી વિડીયોઝ રહેશે, કારણ કે વર્બ્સનું થોડુંક ટૉપિક લાંબુ છે, રાઈટ. પણ તમે દરેક વસ્તુને નોટ ડાઉન કરજો, સરસ સારી રીતની નોટ્સ બનાવજો, તો તમને તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું હેલ્પફુલ રહેશે. અને તમને એ પણ ખ્યાલ આવશે કે વર્બ શું વાક્યની અંદર ભાગ ભજવે છે. વાક્ય જે આપણે બોલતા હોઈએ છીએ, વાત કરીએ, લખીએ કે સાંભળીએ, તો એની અંદર વર્બ હોય તો એ આપણને વાક્યનું મિનિંગ ખબર પડતું હોય છે. વર્બ એક એવી વસ્તુ છે કે જે વાક્યને આખી ઇમ્પોર્ટન્સ આપતું હોય છે, કે વાક્ય વિશે આપણને કંઈક સૂચવે છે, આપણને કંઈક કહે છે કે આ વાક્યમાં આપણે સામેવાળાને કાં તો શું કહેવા માંગીએ છીએ. તે બધી જે કંઈ પણ વસ્તુ કોમ્યુનિકેશનની હોય છે, ઇટ કમ્પ્લીટલી ડિપેન્ડ્સ અપોન ધી વર્બ્સ, કે જે આપણે આપણા સ્કૂલ કાળમાં અને કોલેજમાં ક્રિયાપદનું આખું આપણે ભણ્યા હતા. પણ આજે હવે આપણે જે ઇંગ્લિશનું ભણવાના છે, તો કમ્પ્લીટલી આપણે ઇંગ્લિશ ઉપરથી જ બધું શીખીશું, અને એ રીતે જ આગળ એક્ઝામ્પલ્સ ને બધું આવશે અને સમજતા જઈશું, અને સાથે સાથે સેન્ટેન્સીસ બનાવતા જઈશું. ક્લિયર? તો ચલો બેસિક લર્નર્સ સ્ટાર્ટ કરીએ. વર્બ્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વર્બ? અ વર્બ ઇઝ એ વર્ડ યુઝ ટુ એક્સપ્રેસ એન એક્શન ઓર સ્ટેટ ઇન ધ સેન્ટેન્સ. કે વર્બ શું કરે છે કે વાક્યની અંદર કે જે ક્રિયા થતી હોય, જે એક્શન થતી હોય, કાં તો સ્ટેટ ઓફ ધી સેન્ટેન્સ, કે કયા પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર કયા સ્ટેટનું સેન્ટેન્સ છે, શું સેન્ટેન્સ કહેવા શું માગે છે, એ આપણને ખ્યાલ કેવી રીતે આવે, તો એ વર્બ દ્વારા આપણને ખ્યાલ આવતો હોય છે. થોડાક એક્ઝામ્પલ્સ દ્વારા સમજીએ. રાકેશ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ ટુડે. રાકેશ આજે શું કરી રહ્યો છે? ક્વેશ્ચન એ છે, તો આપણે કીધું રાકેશ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ ટુડે. તો લર્નિંગ ભણી રહ્યો છે, શીખી રહ્યો છે, દેટ ઇઝ અ ક્રિયા. સો ધીસ ઇઝ અ મેઇન વર્બ ઇન ધ સેન્ટેન્સ. ક્લિયર? બીજું સેન્ટેન્સ. ધી સ્ટુડન્ટ્સ આર પ્રિપેરિંગ ફોર ધેર એક્ઝામ. વિદ્યાર્થીઓ એમની એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા છે. સ્ટુડન્ટ શું કરી રહ્યા છે? વોટ ધ સ્ટુડન્ટ્સ આર ડુઈંગ? તો સામે જવાબ આવ્યો, ધી સ્ટુડન્ટ્સ આર પ્રિપેરિંગ ફોર ધેર એક્ઝામ. પ્રિપેરિંગ, તૈયારી કરી રહ્યા છે. સો પ્રિપેરિંગ ઇઝ ધ વર્બ ઇન ધ સેન્ટેન્સ. ત્રીજું, સુરત ઇઝ અ બિગ સિટી. જો સુરત ઇઝ અ બિગ સિટી કીધું, શું કીધું? કે સુરત એક બહુ મોટું શહેર છે. તો બિગ ઇઝ અ વર્બ ઓવર હિયર. અતુલ રોટ અ લેટર. અતુલ રોટ અ લેટર. તો અતુલે શું કરી રહ્યો છે? અતુલ લખી રહ્યો છે. અતુલે લેટર લખ્યો, તો અતુલ રોટ એ લેટર. પાસ્ટનું સેન્ટેન્સ છે, અતુલ રોટ એ લેટર. તો રોટ જે છે દેટ ઇઝ અ ક્રિયા, વર્બ ઇન ધ પર્ટિક્યુલર સેન્ટેન્સ. કોઈ મને ફોન કર્યો કે સર શું કરો છો? તો મેં કીધું આઈ એમ ડ્રાઇવિંગ એટ ધ મોમેન્ટ. આઈ એમ ડ્રાઇવિંગ. તો ડ્રાઇવિંગ પણ એક ક્રિયાથી, એન્ડ ધીસ ઇઝ અ વર્બ ઇન ધ સેન્ટેન્સ, કે જે સૂચવે છે સેન્ટેન્સમાં. હવે હું એમ બોલું ખાલી આઈ એમ, તો એ કંઈ આપણે ખબર નથી પડે, પણ આઈ એમ ઇટિંગ, આઈ એમ ડ્રાઇવિંગ, આઈ એમ ટીચિંગ, રાઈટ. તો એ આપણને ખ્યાલ આવે છે કે શું કહેવા માગે છે. બીજું સેન્ટેન્સ છે, શી ઇઝ ઇટિંગ બ્રેડ એન્ડ બટર. તે શું કરી રહી છે? શી ઇઝ ઇટિંગ, એ અત્યારે નાસ્તો કરી રહ્યા છે, ખાઈ રહ્યા છે. ઇટિંગ બ્રેડ એન્ડ બટર. શી ઇઝ બ્રેડ એન્ડ બટર આપણે કહીએ તો કંઈ ખ્યાલ આવે ના, પણ શું સૂચવ્યું? શી ઇઝ ઇટિંગ બ્રેડ એન્ડ બટર. તો ઇટિંગ એક ક્રિયા થઈને ખાવાની. તો ઇટિંગ ઇઝ અ વર્બ ઇન ધ સેન્ટેન્સ. ક્લિયર? તો વર્બ બેસિકલી બેસિક લર્નર્સ એ છે કે જે સેન્ટેન્સમાં આપણને શું કહેતું હોય છે, આપણને બતાવતું હોય છે કે વોટ એકચ્યુઅલ ધી સબ્જેક્ટ ઇઝ ડુઈંગ. સબ્જેક્ટ જે છે, જેમ કે પહેલું સેન્ટેન્સ છે રાકેશ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ ટુડે. તો સબ્જેક્ટ શું છે? રાકેશ. અને બાકી આપણે પહેલાં ભણી જ ગયા છે કે રિમેનિંગ આખો પાર્ટ આવતો હોય છે પ્રેડિકેટની અંદર. તો સબ્જેક્ટ જે વસ્તુ કરી રહ્યું છે એને વર્બ દ્વારા આપણને ખ્યાલ આવતો હોય છે. ક્લિયર? હવે બેસિક લર્નર્સ આપણે એ સમજીએ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટ્રાન્ઝિટિવ વર્બ્સ. તો સ્પષ્ટ ગુજરાતીમાં એનો મિનિંગ એ છે કે આપણા સબ્જેક્ટ દ્વારા કોઈ પણ ક્રિયા જે કરવામાં આવી હોય અને એની અસર ડાયરેક્ટલી સીધી ઓબ્જેક્ટ ઉપર પડી હોય, તો એમાં સેન્ટેન્સીસની અંદર જે વર્બનો યુઝ થયો હોય છે એને ટ્રાન્ઝિટિવ વર્બ કહેવામાં આવે છે. આઈ અગેન રિપીટ કે સબ્જેક્ટ દ્વારા જે કોઈ પણ ક્રિયા કરવામાં આવી હોય અને એની સીધી અસર જો ઓબ્જેક્ટ ઉપર પડી હોય,
તો એ જે વર્બ્સ જે હોય છે એને ટ્રાન્ઝિટિવ વર્બ કહેવામાં આવે છે. ચલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે સિમ્પલ સરસ ઇઝી સેન્ટેન્સીસ દ્વારા સમજીએ. પહેલું સેન્ટેન્સ છે ધી બોય કિલ્ડ અ ડોગ. બીજું છે ધી સ્ટુડન્ટ ઓપન ધી ડોર. સ્ટુડન્ટ ઓપન ધી ડોર. ધી બોય કિક્સ ધી ફૂટબોલ. હવે જો આ ત્રણેયની સામે આપણે મેં ક્વેશ્ચન કરીને લખ્યું છે અને સમજાવ્યું છે કે સબ્જેક્ટ દ્વારા જે કંઈ પણ વસ્તુ થઈ છે તો એમાં ડાયરેક્ટ અસર ઓબ્જેક્ટ ઉપર પડી છે અને એ ઓબ્જેક્ટને પણ મેં અહીંયા મેન્શન કર્યું છે. વોટ ડીડ ધી બોય કિલ્ડ? વોટ ડીડ બોયે શું મારી નાખ્યું? તો કે ભાઈ એ ડોગ. વોટ ડીડ ધી સ્ટુડન્ટ ઓપન? ધી ડોર. રાઈટ. વોટ ડીડ ધી બોય કિક? ધી ફૂટબોલ. તો આ ત્રણેય વાક્યની અંદર ધી બોય જે સબ્જેક્ટ જે છે એના દ્વારા જે ક્રિયા કરવામાં આવી એની ડાયરેક્ટ અસર ઓબ્જેક્ટ પાર્ટ ઉપર પડી. ધી બોય કિલ્ડ ખાલી એટલું કીધું હોત તો કોઈ મિનિંગ નહોતું, પણ શું લખ્યું? ધી બોય કિલ્ડ અ ડોગ. રાઈટ. તો સબ્જેક્ટ દ્વારા જે કોઈ પણ ક્રિયા કરવામાં આવી એની ડાયરેક્ટ અસર ઓબ્જેક્ટ પર પડી છે. તો કિલ્ડ, ઓપન, કિક આ બધા જે શબ્દ જે છે દે આર ધી ટ્રાન્ઝિટિવ વર્બ્સ ઇન ધી સેન્ટેન્સ. ક્લિયર? ધી સ્ટુડન્ટ ઓપન ધી ડોર. ધી સ્ટુડન્ટ ઓપન આપણે એમ ખાલી બોલીએ, પણ શું? ધી સ્ટુડન્ટ ઓપન ધી ડોર. તો સબ્જેક્ટ દ્વારા જે વસ્તુ થઈ તો એની અસર ડાયરેક્ટલી ઓબ્જેક્ટ ઉપર પડી. જો તમને સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટનું જો ના ખબર હોય તો મેં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સની અંદર આખું ડિટેલમાં સમજાવ્યું છે અને એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકીશ. જો એ લેક્ચર તમે ના જોયું હોય તો મારી તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ એ લેક્ચર જોજો, તો તમને સબ્જેક્ટ શું છે, વર્બ શું છે, પ્રેડિકેટ પાર્ટ શું છે, ઓબ્જેક્ટ શું છે એ તમને ડિટેલમાં ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ. ક્લિયર? ચલો. ધી વર્ડ્સ ડોગ, ડોર એન્ડ ફૂટબોલ આર કોલ્ડ ધી ઓબ્જેક્ટ્સ ઓફ ધી વર્બ્સ કિલ્ડ, ઓપન એન્ડ કિક. Clear? A verb which requires an object after it to complete its sense is called a transitive verb. આને transitive verb કહેવામાં આવે છે. Clear friends? ચલો તો હવે આપણે આગળ મૂવ કરીએ intransitive verb બાજુ. Intransitive verbs. હવે આ intransitive verb શું છે? કે સેન્ટેન્સની અંદર વર્બ જે ક્રિયા કરે છે, સબ્જેક્ટ દ્વારા જે કોઈ પણ ક્રિયા કરવામાં આવી છે તો એની અસર ઓબ્જેક્ટ ઉપર નથી પડતી. અને ઓબ્જેક્ટ ઉપર અસર તો નથી પડતી, પણ જે વર્બનો ઉપયોગ થયો છે સેન્ટેન્સની અંદર એ આપણને સૂચવી જ દે છે કે શું કહેવા માંગે છે. સેન્ટેન્સનો કંઈક સેન્સ તો આપણને ખ્યાલ આવે જ છે, પણ એ જે વર્બનો ઉપયોગ થયો છે ક્રિયાપદનો, પણ એની અસર કોઈ ઓબ્જેક્ટ પાર્ટ ઉપર પડતી નથી. એને ઇનટ્રાન્ઝિટિવ વર્બ સ્પષ્ટ ગુજરાતીમાં આપણે જો વાત કરીએ તો કહેવામાં આવે. ઇંગ્લિશમાં એની જે ડેફિનેશન છે અને અમુક સેન્ટેન્સ છે, ચલો એના દ્વારા પણ આપણે સમજીએ બેસિક લર્નર્સ. અ વર્બ વિચ ડઝ નોટ રિક્વાયર એન ઓબ્જેક્ટ. અ વર્બ વિચ ડઝ નોટ રિક્વાયર એન ઓબ્જેક્ટ ટુ કમ્પ્લીટ ઇટ્સ સેન્સ. ટુ કમ્પ્લીટ ઇટ્સ સેન્સ કે ભાઈ ઓબ્જેક્ટની રિક્વાયરમેન્ટ નથી, બટ મેક્સ ગુડ સેન્સ બાય ઇટ સેલ્ફ. એની જાતે જે વાક્ય જે છે એ જ આપણને એક ગુડ સેન્સ આપણને મતલબ આપણો વાક્યનો ખબર પડી જાય છે. ઇઝ કોલ્ડ એન ઇનટ્રાન્ઝિટિવ વર્બ. ક્લિયર? એક્ઝામ્પલ છે ધી ગર્લ લાફ્ડ. છોકરી હસી. બસ વાક્ય ત્યાં પૂરું. શું થયું? છોકરી હસી. પણ છોકરી છે સામે શું રિએક્શન આવ્યું કે શું છે એની કશી કોઈ ચર્ચા થઈ નથી વાક્યની અંદર. વાક્ય અહીંયા જ પૂરું થઈ ગયું. ધી ગર્લ લાફ્ડ. રાઈટ? તો લાફ્ડ જે છે દેટ ઇઝ એન ઇનટ્રાન્ઝિટિવ વર્બ. સેમ બીજા એક્ઝામ્પલ છે ધી સન શાઇન્સ. શાઇન વર્બ છે ઇનટ્રાન્ઝિટિવ. ધી બોય જમ્પ. છોકરાએ કૂદકો માર્યો. ડોન્ટ જસ્ટ સિટ ધેર આઇડલી. ત્યાં આગળ એમને તમે બેસો નહીં. આઇડલી તમે બેસો નહીં એમ કહેવામાં આવે છે. ડોન્ટ જસ્ટ સિટ ધેર આઇડલી. સિટ ઇનટ્રાન્ઝિટિવ વર્બ. બીજું વાક્ય છે ધી રિવર ફ્લોઝ ફ્યુરિયસલી ઇન ધીસ ટાઈમ ઓફ ધી યર. ક્લિયર? તો આ જેટલા પણ વર્બ્સ જે છે આ વાક્યોની અંદર જે વપરાયા છે, 5 વાક્યોની અંદર જે વર્બ્સ જે વપરાયા છે એની અસર કોઈ ઓબ્જેક્ટ ઉપર નથી પડતી. અને જે વર્બ વપરાયા છે એ આપણને સૂચવી જ રહ્યા છે કે સેન્ટેન્સ શું કહેવા માગે છે. કે જે આપણે જોયા કે બી ગર્લ લાફ, છોકરી હસી, કે સન શાઇન્સ, બોય જમ્પ, છોકરાએ કૂદકો માર્યો, ડોન્ટ જસ્ટ સિટ ધેર આઇડલી, ભાઈ ત્યાં તમે એમને નવરા ના બેસી રહો. ક્લિયર? તો આને ઇનટ્રાન્ઝિટિવ વર્બ્સ કહેવામાં આવે છે. જો ફ્રેન્ડ્સ, ટ્રાન્ઝિટિવ વર્બ શું હતું એ આપણે જોયું બેસિક લર્નર્સ, કે જેમાં ડાયરેક્ટ અસર ઓબ્જેક્ટ ઉપર પડતી હતી, પણ ઇનટ્રાન્ઝિટિવ વર્બમાં એવું નથી. આઈ હોપ કે તમારો આ ડાઉટ ક્લિયર થયો હશે. ઘણા સ્ટુડન્ટ્સને કારણ કે આ ક્વેરી હોય છે કે સર અમને બહુ કન્ફ્યુઝન થાય છે
ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બમાં. ક્લિયર છે ફ્રેન્ડ્સ? ચલો હવે આપણે વધીએ આગળ. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે શીખીએ કે મેઇન વર્બ કોને કહેવાય. હવે જુઓ ફ્રેન્ડ્સ, સેન્ટેન્સની અંદર હંમેશા વર્બ જે હોય છે કે જેમ કે આપણે અત્યારે ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ તો શીખ્યા, પણ ઘણા બધા વર્બના પ્રકાર છે કે જે મેં તમને શરૂઆતમાં જ કીધું કે મેઇન વર્બ હોય છે, હેલ્પિંગ વર્બ હોય છે, ઓક્સિલરી વર્બ આપણે કહીએ છીએ, લિંકિંગ હોય છે, કોપ્યુલર હોય છે, સ્ટેટિવ હોય છે, ડાયનામિક વર્બ હોય છે, મોડલ હેલ્પિંગ વર્બ્સ હોય છે, રેગ્યુલર ઇરેગ્યુલર વર્બ્સ હોય છે, ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ તો આપણે ચર્ચા કરી, અને ફાઇનાઇટ એન્ડ ધી નોન ફાઇનાઇટ વર્બ્સ. ઘણા બધા પ્રકારના વર્બ્સ હોય છે. તો અત્યારે આપણે સૌથી પહેલાં શીખવાના છે, આપણે આના પર તમે ધ્યાન આપો બેસિક લર્નર્સ, કે ભાઈ મેઇન વર્બ કોને કહેવામાં આવે. મેઇન વર્બને ઇંગ્લિશની અંદર લેક્સિકલ અને પ્રિન્સિપલ વર્બ પણ કહેવામાં આવે છે, પણ આપણે મેજોરિટી બોલાતું એ જ હોય છે કે ભાઈ મેઇન વર્બ સેન્ટેન્સમાં શું છે. લેક્સિકલ અને પ્રિન્સિપલથી તમે આ શબ્દથી એટલા બધા તમે લોકો વાકેફ નથી, તો તમે મેઇન વર્બથી ધ્યાન રાખજો. પણ આ તમારી જાણકારી માટે પણ અહીંયા આપું છું કે લેક્સિકલ અને પ્રિન્સિપલ વર્બ દેટ ઇઝ ઓનલી ધ મેઇન વર્બ. ક્લિયર? The main verb is also called a lexical or principal verb in the sentence. જે ક્રિયાપદ સેન્ટેન્સની અંદર મૂળ ભાગ ભજવતું હોય, આપણને સબ્જેક્ટ દ્વારા જે કંઈ પણ ક્રિયા થઈ છે અને એ જે શબ્દ આપણને સૂચવતું હોય એને મેઇન વર્બ કહેવામાં આવે છે. ક્લિયર છે ફ્રેન્ડ્સ? ચલો સેન્ટેન્સ દ્વારા સમજીએ. પહેલું એક્ઝામ્પલ, આઈ રેન ટુવર્ડ્સ ધી સ્કૂલ. હું સ્કૂલ તરફ દોડ્યો. આઈ રેન ટુવર્ડ્સ ધી સ્કૂલ. રેન શું છે? એ મેઇન વર્બ છે. આને તમે લેક્સિકલ કાં તો પ્રિન્સિપલ વર્બ પણ કહી શકો છો. આઈ એટ એન ઓરેન્જ. આઈ એટ એન ઓરેન્જ. શું કર્યું? ખાવાની ક્રિયા કરીને આઈ એટ, તો એટ ઇઝ અ મેઇન વર્બ. હી જમ્પ ફ્રોમ ધી ટોપ ફ્લોર. એણે ટોપ ફ્લોર પરથી કૂદકો માર્યો. શું કર્યું હતું એણે? હી જમ્પ્ડ. ક્લિયર? જમ્પ્ડ જે શબ્દ જે છે દેટ ઇઝ અ મેઇન વર્બ ઇન ધ સેન્ટેન્સ. હી વોઝ હંગ્રી યસ્ટરડે. એ ગઈકાલે ભૂખ્યો હતો. હી વોઝ. શું હતું? હી વોઝ. તો વોઝ જે છે દેટ ઇઝ અ મેઇન વર્બ ઇન ધીસ સેન્ટેન્સ. આઈ એમ ગોઈંગ ટુ ક્લાસ ફોર અ લેક્ચર. હું શું કરું છું? આઈ એમ ગોઈંગ ટુ ક્લાસ ફોર અ લેક્ચર. ક્લિયર ફ્રેન્ડ્સ? તો ગોઈંગ જે છે દેટ ઇઝ અ મેઇન વર્બ ઇન ધ સેન્ટેન્સ. એ તમને બતાવે છે કે સબ્જેક્ટ દ્વારા કોઈ જે ક્રિયા થઈ છે તો એની શું મિનિંગ છે એકચ્યુઅલીમાં સેન્ટેન્સનો. તો એ તમને કેવી રીતે ખબર પડી? આઈ એમ ગોઈંગ, આઈ એમ સ્લીપિંગ, આઈ એમ ડ્રાઇવિંગ. તો તમને ખ્યાલ છે કે ભાઈ સબ્જેક્ટ શું કરે છે. તો આ શબ્દ દ્વારા તમને ખ્યાલ આવ્યો કે સબ્જેક્ટ કઈ ક્રિયા કરે છે. સો that's why it is known as a main verb in the sentence. She is my best friend. તો is જે છે શબ્દ that is a main verb in the sentence, right? હવે ઘણા બીજા હેલ્પિંગ વર્બ્સ અને ઓક્સિલરી વર્બ્સની અંદર તો is, am, are ને was, were ને had ને has ને have ને એ બધા એટલા બધા શબ્દ છે કે જે બધા હેલ્પિંગ વર્બ્સ કે ઓક્સિલરી વર્બ્સ તરીકે સેન્ટેન્સની અંદર ભાગ ભજવતા હોય છે કે જે મેઇન વર્બને હેલ્પ કરતા હોય છે સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં. એ પણ આપણે સમજીએ. તો બેસિક લર્નર્સ આશા રાખું છું આ મેઇન વર્બ શું છે એ તમને ખ્યાલ આવ્યો હશે. બહુ જ આખો ઇઝી કોન્સેપ્ટ છે વર્બનો. ઓનેસ્ટલી ટેલિંગ ફ્રેન્ડ્સ, ખાલી બસ થોડુંક ધ્યાન આપીને જોજો, બહુ જ મજા આવશે, નવું કંઈક શીખવાય મળશે અને ઇઝીલી તમે સેન્ટેન્સ ક્રિએટ કરી શકશો અને બોલવામાં પણ તમને તકલીફ નહીં પડે. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે સમજીએ કે ઓક્સિલરી અને હેલ્પિંગ વર્બ શું છે અને એ સેન્ટેન્સમાં શું પાર્ટમાં એ લોકોનો ભાગ ભજવતા હોય છે એ આપણે સમજીએ. બેસિક લર્નર્સ કે આપણે સાંભળ્યું હશે કે ભાઈ ઓક્સિલરી વર્બ હોય છે, હેલ્પિંગ વર્બ્સ હોય છે સેન્ટેન્સમાં, પણ એકચ્યુઅલીમાં શું છે એ તો આપણને ખ્યાલ આવવો જોઈએ. તો એ ફ્રેન્ડ્સ એ હોય છે બેસિક લર્નર્સ કે જે કોઈ પણ આપણું વાક્ય હોય તો એની અંદર એક તો આપણે જે પહેલાં વાત કરી કે મેઇન વર્બ કે જેને આપણે મેઇન છે કે લેક્સિકલ છે કે પ્રિન્સિપલ વર્બ કહીએ છીએ, પણ એની સાથે એડ ઓન કે જે આપણને કોઈ એક્શન, સ્ટેટ કે કંઈ પણ આપણને સૂચવતું હોય છે એક્ઝેક્ટ રીતે મેઇન વર્બની સાથે, એને ઓક્સિલરી કે હેલ્પિંગ વર્બ કહેવામાં આવે છે કે જે મેઇન વર્બને હેલ્પ કરતું હોય છે. બહુ જ ઇઝી કોન્સેપ્ટ છે આ. હવે પહેલું સેન્ટેન્સ છે, ચલો એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ ફ્રેન્ડ્સ કે ભાઈ આઈ એમ ટોકિંગ રાઇટ નાઉ. હું અત્યારે વાત કરી રહ્યો છું. હવે ટોકિંગ એક ક્રિયા છે, મેઇન વર્બ ઓફ ધી સેન્ટેન્સ, દેટ ઇઝ અન્ડરસ્ટુડ, એ તમને બધાને ખ્યાલ જ છે. પણ એમનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે દેટ ઇટ ઇઝ એન હેલ્પિંગ વર્બ. એ શું છે? એક હેલ્પિંગ વર્બ છે કે જે સૂચવે છે, મેઇન વર્બને સપોર્ટ કરે છે. આઈ એમ ટોકિંગ રાઇટ નાઉ. આઈ ટોકિંગ રાઇટ નાઉ બોલાય? સાંભળવામાં પણ આપણને કેવું લાગે? આઈ એમ ટોકિંગ રાઇટ નાઉ. તો મેઇન વર્બ જે ટોકિંગ જે છે એને સપોર્ટ કરે છે, દેટ ઇઝ એન હેલ્પિંગ વર્બ. એવી રીતે બીજું વાક્ય છે, શી ઇઝ સ્ટડિંગ એટ ધ મોમેન્ટ. શું કરે છે? સ્ટડિંગ અત્યારે ક્રિયા કરી રહી છે, મેઇન વર્બ છે, બટ શી ઇઝ પ્રેઝન્ટ અત્યારે હાલમાં, રાઈટ? તો ઇઝ જે છે દેટ ઇઝ એન હેલ્પિંગ વર્બ ઓર યુ કેન ટેલ એઝ એન ઓક્સિલરી વર્બ. ક્લિયર ફ્રેન્ડ્સ? હી ડીડન્ટ વર્ક પ્રોપરલી.
એણે બરાબર કામ ના કર્યું. હી ડિડન્ટ, રાઈટ. સો ડિડન્ટ ઇઝ ઓલ્સો એન હેલ્પિંગ વર્બ ઇન ધ સેન્ટેન્સ. સેમ ગોઝ વિથ ધી અનધર સેન્ટેન્સ દેટ ઇઝ આઈ હેવ ટુ ગો નાવ. મારે હવે જવું જોઈએ, આઈ હેવ ટુ ગો નાવ. તો ગો તો એ તો આપણે અંડરસ્ટુડ કે ભાઈ ક્રિયાની વાત કરી રહી છે, પણ હેવ દેટ ઇઝ એન હેલ્પિંગ વર્બ ઇન ધ સેન્ટેન્સ. ક્લિયર ફ્રેન્ડ્સ? દે આર વર્કિંગ ઓન ઇટ. એ લોકો એને એ વસ્તુ ઉપર કામ કરી રહ્યા છે. સર્ટન કોઈ પ્રોજેક્ટ્સ હોય કે કંઈના ઉપર સ્ટુડન્ટ્સ કંઈ વર્ક કરતા હોય તો હું એમ કહું કે ભાઈ દે આર વર્કિંગ ઓન ઇટ. તો વર્કિંગ એ તો ક્રિયા છે, મેઇન વર્બ છે, બટ દે આર ઇઝ એન હેલ્પિંગ એન ઓક્સિલરી વર્બ ઇન ધ સેન્ટેન્સ. બહુ જ ઇઝી કોન્સેપ્ટ છે ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ આવી જ ગયો હશે બેસિક લર્નર્સ. ચલો એક નાનું સરખું એક ચાર્ટ પણ બનાવ્યું છે કે જેના પરથી વર્બના જે આ 3 બેસિક જે ફોર્મ્સ જે છે દેટ ઇઝ અ બી, હેવ અને ડુ. તો પ્રેઝન્ટ ટેન્સમાં એને કેવી રીતે ઉપયોગ થાય અને પાસ્ટમાં શું ઉપયોગ થાય છે હેલ્પિંગ વર્બ્સનો, એનાથી તમને વધારે ખ્યાલ આવશે જ્યારે તમે પોતે પણ સેન્ટેન્સીસ બનાવશો ત્યારે. કે જેમ કે બીનું જે પ્રેઝન્ટ ફોર્મની પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે વાત કરીએ તો આપણે યુઝ કરીએ છીએ ઇઝ, એમ, આર, અને પાસ્ટની અંદર હોય છે વોઝ અને વેર. નાઉ વી ટોક રિલેટેડ ટુ ધી હેવ. તો હેવની અંદર પ્રેઝન્ટની અંદર આપણે વાત કરીએ છીએ હેઝ અને હેવ, અને પાસ્ટ ટેન્સની વાત હોય તો હેડનો ઉપયોગ થતો હોય છે. ઇટ વર્ક્સ એઝ એન હેલ્પિંગ વર્બ ઇન ધ સેન્ટેન્સ. થર્ડ લેટ્સ ટોક રિલેટેડ ટુ ડુ. તો પ્રેઝન્ટ ટેન્સની અંદર વાત થાય તો ડુ ને ડઝ, અને ઇફ યુ ટોક રિલેટેડ ટુ ધી પાસ્ટ ટેન્સ તો ડીડ. જેમ કે આપણે નથી સવાલ કરતા હુ ડીડ ધીસ, કોણે આ કર્યું, રાઈટ. તો આ ચાર્ટ પણ જે છે એને થોડુંક તમે સમજજો અને ખ્યાલ રાખજો કે પ્રેઝન્ટ ટેન્સની અંદર હેલ્પિંગ વર્બ્સના આ રીતે ઉપયોગ થાય છે અને પાસ્ટની અંદર વોઝ, વેર, હેડ અને ડીડનો ઉપયોગ થાય છે. બહુ જ ઇઝી કોન્સેપ્ટ છે ફ્રેન્ડ્સ, રાઈટ. ચલો હવે આપણે હેલ્પિંગ વર્બ્સ થોડાક જોઈએ અને એની ડેફિનેશન પણ જોઈએ. હવે આપણે ફ્રેન્ડ્સ વાત કરીએ હેલ્પિંગ વર્બ્સની, કે જે આપણે ઓક્સિલરી વખતે વાત કરી કે ઓક્સિલરી વર્બ્સ એન્ડ હેલ્પિંગ વર્બ્સ આર વન ઓફ ધી સેમ થિંગ, કે જે સેન્ટેન્સની અંદર મેઇન વર્બને હેલ્પ કરતા હોય છે એ. હેલ્પિંગ વર્બ્સ આર વર્બ્સ ધેટ આર યુઝ ઇન અ સેન્ટેન્સ ટુ શો ટેન્સ, ઓકે, ટુ શો ટેન્સ ઓર ફોર્મ અ ક્વેશ્ચન ઓર અ નેગેટિવ. કે ટેન્સ વિશે આપણને બતાવતા હોય છે, સમ ક્વેશ્ચન ઓર અ નેગેટિવ સેન્સ જે સેન્ટેન્સમાં હોય છે એ હેલ્પિંગ વર્બ્સ દ્વારા આપણને ખ્યાલ આવતું હોય છે. હવે થોડાક વર્ડ્સ જોઈએ કે કયા કયા વર્ડ્સ હેલ્પિંગ વર્બ્સમાં યુઝ થતા હોય છે, તો જેનાથી આપણને સેન્ટેન્સ વખતે ખ્યાલ આવે કે ભાઈ મેઇન વર્બ તો આ છે પણ સાથે આ શબ્દનો પ્રયોગ થયો છે, તો ધીસ આર ધી હેલ્પિંગ ઓલ ધી ઓક્સિલરી વર્બ્સ. જેમ કે ઇઝ, એમ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ, મે, કેન, મસ્ટ, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ અને કુડ. હવે ફ્રેન્ડ્સ આ જે મે, કેન, મસ્ટ, માઇટ ને એ જે છે ને શેલ ને વિલ ને એ દે આર બેસિકલી અ મોડલ હેલ્પિંગ વર્બ્સ, કે એ હજુ આપણે આવનારા લેક્ચરની અંદર જોઈશું કે મોડલ હેલ્પિંગ વર્બ્સ આખું એક ડિટેલમાં હું તમને સમજાવીશ કે એનાથી તમારો આઈડિયા ઘણો ક્લિયર થશે. પણ ઇન સમ ઓફ ધી સેન્ટેન્સીસ, ઇન સમ ઓફ ધી સિનારીઓઝ દે વર્ક એઝ એન હેલ્પિંગ વર્બ ઇન ધ સેન્ટેન્સ, રાઈટ. તો એ તમને ખ્યાલ રહેશે. તો ફ્રેન્ડ્સ આજે આપણે આટલું શીખ્યા કે ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ વર્બ શું છે, ઓક્સિલરી હેલ્પિંગ વર્બ શું છે, રાઈટ. એ તમને ખ્યાલ આવ્યો હશે. હવે નેક્સ્ટ જે આપણું લેક્ચર જે હશે એની અંદર આપણે વધારે આગળ વર્બ્સના બીજા બધા ટાઈપ્સને બધું શીખીશું, કે જેની અંદર લિંકિંગ, કોપ્યુલર વર્બ શું કોને કહેવાય, સ્ટેટિવ વર્બ, ડાયનામિક વર્બ કોને કહેવાય, રાઈટ. તો એ તમને ઘણો વધારે આઈડિયા આવશે અને બહુ જ ઇઝી અને સરળ ટોપિક્સ છે બધા. ક્લિયર ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ આશા રાખું છું જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા દરેક ફ્રેન્ડ સુધી પહોંચાડજો તો એ લોકો પણ ખૂબ જ સરસ સારી રીતે ઇંગ્લિશથી ગુજરાતી શીખી શકે. અને પ્લીઝ 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 મારા દરેક વિડીયોના એન્ડમાં હું કહેતો જાઉં છું, પ્રેક્ટિસ કરજો ફ્રેન્ડ્સ. પ્રેક્ટિસ બહુ અગત્યની છે. આપણે આવનારા દિવસોમાં સેન્ટેન્સીસને બધું ઘણું બધું બનાવીશું, જેમ જેમ બીજા બધા ટોપિક શીખીશું એ પ્રમાણે. આ સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે જઈએ છીએ કે કાલ સવારે જેવા આપણે ટેન્સીસને બધું શીખીશું તો એ ટાઈમે જ્યારે હું તમને કહીશ કે આપણા આમાં હેલ્પિંગ વર્બનો યુઝ થયો છે, આમાં ઓક્સિલરી વર્બ છે, આમાં મોડલ વર્બ છે, ટ્રાન્ઝિટિવ વર્બ છે, તો તમને તરત આઈડિયા આવે કે હા આપણે પહેલા લેક્ચરની અંદર ભણી ચૂક્યા હતા. ઓકે ફ્રેન્ડ્સ, સો બેસ્ટ ઓફ લક, stay tuned and stay healthy, right? Thank you.